આપણા ગુજરાતના અમુક ફોજી છે, મારા ધ્યાનમાં છે, મારે નામ નથી લેવું, એ વ્યક્તિઓને જ્યારે નોકરી નહોતી ને ત્યારે ધક્કા ખાતા હતા. મતલબ શું શું કરતા હતા, એ નોકરી મળી જાય તમે આમ કરી નાખશું તેમ કરી નાખશું. અત્યારે એમની જોડે નોકરી છે કે અગ્નિવીરમાં છે કે જે કાંઈ છે, અત્યારે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે એવા બધા વિડીયો મૂકે છે કે મતલબ જે અલાઉ નથી. ફોજમાં એ વિડીયો મૂકવા કે ફોજમાં એ વિડીયો બનાવવા અલાઉ નથી, પ્રતિબંધ છે, છતાં એ ફેમસ થવા માટે એવા વિડીયો બનાવે છે ને એવું એનું મતલબ લોકેશન એવી બધી વસ્તુની વાતો કહેતા હોય છે ફોજ બાબતની કે બિલકુલ મતલબ યોગ્ય નથી. પણ આજકાલ ખ્યાલ છે બધા હકીકત. આનું ખાસ કરીને ફોજીઓને કહું છું કે જ્યારે તમારી જોડે નોકરી નહોતી ને ત્યારે તમે હાથ પગ જોડતા હતા કે નોકરી મળી જાય ને તો હું આમ કરીશ ને ભગવાન માતાજીને આમ કરીશ ને તેમ કરીશ ને ઓલું કરીશ. અને આજ તમારી પાસે નોકરી છે ને તો તમે તમારી ઓકાત ભૂલી જશો. અને છે એ અમુક ફોજી એને ખબર પડી જશે કોણ છે કે આવા હલકટ કે જે બોર્ડર કે જે કંઈ મતલબ પોતાના લોકેશનના વિડીયો બનાવતા હોય છે ને જે મતલબ જે વસ્તુ શેર ન કરવાની હોય ને એવા વિડીયો બનાવીને એ બતાવતા હોય છે મારું આમ છે, હું આમ છું તેમ છું. ખુદ સમજી જજો ભાઈ. બાકી તમારી પાસે જે દી કાંઈ નહોતું ને તે તેમ શું હતા એ યાદ કરી લીજો. અને દુનિયાની કોઈ પણ નોકરી લઈ લો, સિવિલ ફિલ્ડમાં લઈ લો કે અથવા કોઈ પણ સરકારી બીજા વિભાગની નોકરી લઈ લો, જ્યાં તેમ જાઓ ને કાગડા કાળા જ છે, બધે તકલીફ છે. એ તો તમને એવું લાગે છે કે હવે અમારે શાંતિ નથી, મળી જઈએ એટલે શાંતિ નથી, તમને એવું લાગે. બાકી જે તમારી પાસે કાંઈ નહોતું ને કે તમારી પાસે ચપ્પલના પૈસા નહોતા, સમજ્યા, ફાટલા લુગડા પહેરીને ભરતી કરવા આવ્યા હતા, ભૂલી ગયા હોય બધું. અને તકલીફ બધે છે, કાગડા બધે કાળા જ છે, પણ જેનું ખાતા હોય ને એનું ક્યારેય ખોજવી નહીં. એટલી તો આપણામાં હોવી જોઈએ ઈમાનદારી, ઇન્સાનિયત આપણામાં હોવી જોઈએ કે હું જેનું રોટલો ખાઉં છું ને મારા ફિલ્ડમાં કે જે હું નોકરીનો, હું ક્યારેય એની બુરાઈ ન કરું અને મારા કામનો હું ઈમાનદારીથી કરું. અને આ જેને લાગુ પડે છે ને એ વિડીયો એમના સુધી જતો રહેશે અને શેર કરી દીજો એવા ફોજીઓને, કોઈ ટેન્શન નથી. અને આ વિડીયો રહ્યો ને બધાને લાગે છે, નકરા ફોજી માટે નથી. અમુક બીજા પણ ડિપાર્ટમેન્ટના છે કે એને અત્યારે શાંતિ નથી લાગતી, નોકરી મળ્યા પછી એમને શાંતિ નથી, હવે એમને શકૂન જોતું હોય. કરી દીજો શેર. બાકી તમે લોકો આવા વ્યક્તિઓ માટે કમેન્ટમાં શું કહેવા માંગો છો, કમેન્ટમાં જવાબ જરૂર આપજો. જય હિન્દ.